સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના જાદર ગામમાં સરકારી મિલકતની જાળવણી મુદ્દે મોટો વિવાદ ઊભો થયો। અહીં પૂર્વ મંજૂરી કે કોઈપણ પ્રકારની જાહેર હરાજી વગર જ વિસ્તરણ અધિકારી અને ગ્રામ સેવકના સરકારી ક્વાર્ટર્સ તોડી પાડવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। સામાન્ય રીતે કોઈપણ સરકારી ઇમારત તોડવા માટે પીડબ્લ્યુડી વિભાગનો મંજૂરી અહેવાલ અને ત્યારબાદ જાહેર હરાજીની પ્રક્રિયા અનિવાર્ય હોય છે, પરંતુ અહીં તમામ નિયમોને નેવે મૂકી ઇમારતો જમીનદોસ્ત કરી દેવાઈ। આ મામલે જાગૃત નાગરિકની રજૂઆત બાદ વહીવટીતંત્ર સફાળું જાગ્યું છે। ઈડર તાલુકાના જાદર ગામની અંદર જે ગ્રામસેવકશ્રીનો ક્વાર્ટર્સ ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતું તેને કોઈ કિસ્સામો દ્વારા તોડી પાડવામાં આવેલ છે અથવા તૂટી ગયેલ છે તેવા મેસેજ અત્રેની કચેરીને મળ્યા છે અને દિન 7માં મદદનીશ ખેતી નિયામક શ્રી પેટા વિભાગ ઈડરને અમે તપાસ સોંપેલી છે અને હકીકતલક્ષી અહેવાલ રૂબરૂ મુલાકાત લઈને અત્રે રજૂ કરવા માટે સૂચના આપેલી છે। જે અહેવાલ રજૂ થયેથી આગળની જે પણ સરકારી રાહે કાર્યવાહી કરવામાં આવશે।